ભરૂચ નર્મદા ઉપનગર દ્વારા અક્ષત પૂજન કળશયાત્રા યોજવામાં આવી। કળશયાત્રામાં રામભક્તો જોડાયા। ભરૂચ નર્મદા ઉપનગરની અરુણોદય વસ્તીની 100 જેટલી સોસાયટીઓમાં અક્ષત પૂજન કળશયાત્રા યોજવામાં આવી હતી, જેમાં દરેક સોસાયટીના લોકોએ કળશનું પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર નિર્મિત થઈ રહેલ ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ થવાની છે। આ પ્રસંગે આપણા વિસ્તાર, સોસાયટી, શેરી, ઘર અને વિસ્તાર, સોસાયટીના મંદિરોમાં વિવિધ સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક આયોજનો દ્વારા સદાયને માટે આ મહોત્સવને ઉજવવા માટેની યોજના બનાવવા તેમજ અયોધ્યાથી આવેલ શ્રી રામલલાની પૂજા કરેલ પ્રસાદીરૂપ અક્ષત ઘરે ઘરે પહોંચાડી સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવા માટેની યોજના બનાવવા સૌનો સહકાર અનિવાર્ય છે, જેના ભાગરૂપે નર્મદા ઉપનગર દ્વારા અરુણોદય વસ્તી સોસાયટીઓમાં અક્ષત પૂજન થયેલ કળશની કળશ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભગવાન શ્રી રામના ભક્તો જોડાયા હતા।